નમસ્કાર. આજના ITI લર્નિંગ પ્રોગ્રામમાં હું જસ્મિત પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા વિરમગામ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ITIમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત મેલ મર્જ પ્રેક્ટિકલ વિશે હું તમને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. જ્યારે આપણે કોઈ ઇન્વિટેશન અથવા તો કોઈ પ્રાસંગિક કંકોત્રી આપણે ઘણા બધા જણને એકી સાથે સેમ ફોર્મેટમાં મોકલવી હોય તો આપણે મેલ મર્જનો ઉપયોગ કરી શકીશું. મેલ મર્જની અંદર આપણે એક ડેટાબેઝ તૈયાર કરવાનો રહેશે, જેમાં દરેકનું નામ અને એડ્રેસ નાખવાનું અને જે કોઈ પણ ફોર્મેટ આપણે બધાને મોકલવું હોય તે જ ફોર્મેટ બધા માટે સેમ રાખવાનું. મેલ મર્જનો ઉપયોગ એના માટે થાય છે કે જ્યારે એક જ ડોક્યુમેન્ટ ઘણા બધા ફ્રેન્ડ્સ અથવા તો કલીગ્સને મોકલવા માટે સેમ ફોર્મેટ અલગ અલગ માણસને એડ્રેસ અને નામ ચેન્જ કરીને મોકલવું હોય તો મેલ મર્જ ઉપયોગ કરીશું. મેલ મર્જ કરવા માટે અત્યારે આપણે જોઈ શકીએ એ પ્રમાણે એક લેટર ટાઈપ કરેલો છે, જેમાં યશ પરીખ, વસ્ત્રાપુર, અમદાવાદને આ લેટર મોકલવાનો છે. તો આ ટાઈપનું ફોર્મેટ ચાલશે, પરંતુ આ સેમ ફોર્મેટ અલગ અલગ માણસને અલગ અલગ એડ્રેસ પર એનું નામ અને એડ્રેસ ચેન્જ કરીને મોકલવું હોય તો મેલ મર્જનો ઉપયોગ કરી શકાશે. એમાં મેલ મર્જ શરૂ કરવા માટે મેનુમાં મેલિંગ્સ ટેબનો ઉપર ક્લિક કરવાથી નીચે સ્ટાર્ટ મેલ મર્જ નામનો ઓપ્શન દેખાશે. એના ઉપર ક્લિક કરવાથી આપણે લેટર્સ સિલેક્ટ કરીશું. લેટર્સ સિલેક્ટ કરવાથી મેલ મર્જ માટેના ઓપ્શન એક્ટિવેટ થઈ જશે. મેલ મર્જ માટે આપણે દરેક કોન્ટેક્ટ્સનું ડેટાબેઝ તૈયાર કરવો પડશે. દરેક કોન્ટેક્ટ્સનો ડેટાબેઝ બનાવવા માટે પહેલાં સિલેક્ટ રેસિપિયન્ટ્સ પર ક્લિક કરવાથી એમાંનો ઓપ્શન ટાઈપ અ ન્યૂ લિસ્ટ દેખાશે. એના પર ક્લિક કરવાથી એક એડ્રેસનું લિસ્ટ ક્રિએટ કરવાનું ઓપ્શન મળશે. આપણે એ એડ્રેસમાં ઘણા બધા ફિલ્ડ દેખાશે. એ ફિલ્ડને કસ્ટમાઇઝ કરવા હોય તો કસ્ટમાઇઝ કોલમ્સ બટન પર ક્લિક કરવાથી આપણે એમાં નવા ઓપ્શન એડ કરી શકીશું. કોઈ ઓપ્શન પસંદ ના હોય તો એને ડિલીટ કરી શકીશું. ઓપ્શનને રિનેમ કરવો હોય તો રિનેમ પણ કરી શકીશું. તો આ રીતે આપણે એમાં ડેટાબેઝ ક્રિએટ કરવા માટે કોલમ મોડિફાય કરી શકીશું. હવે આની અંદર નવા કોન્ટેક્ટની એન્ટ્રી કરવાની રહેશે. એન્ટ્રી કરતાં આવા 3-4 કોન્ટેક્ટ્સ એડ કરવાથી આપણે નવો ડેટાબેઝ બનાવી શકીશું. અને આપણા જોડે ઓલરેડી ડેટાબેઝ બનાવેલો હશે તો આપણે એને યુઝ એન એક્ઝિસ્ટિંગ લિસ્ટ પર ક્લિક કરવાથી આપણે એ ડેટાબેઝને ઇમ્પોર્ટ કરી શકીશું. સપોઝ માય કોન્ટેક્ટ્સ નામનો ડેટાબેઝ બનાવેલો છે તો એને ઓપન કરવાથી અહીંયા એડિટ રેસિપિયન્ટ લિસ્ટ અનેબલ થાય છે. કોન્ટેક્ટ્સનું લિસ્ટ ઓપન થતાં દરેક કોન્ટેક્ટ્સ આની અંદર જોઈ શકાય છે. હવે આપણે યશ પરીખ ટાઇટલ, ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમને ડાયનેમિક બનાવીશું. ઇન્સર્ટ મર્જ ફિલ્ડ પર ક્લિક કરવાથી આપણા ડેટાબેઝના દરેક કોલમ અહીંયા ડ્રોપડાઉનમાં દેખાશે. એમાંથી સૌથી પહેલાં ટાઇટલ નામની કોલમ આમાં એડ કરીશું. પછી સ્પેસ આપીશું. પછી બીજો ફર્સ્ટ નેમ નામની કોલમ એડ કરીશું. ફરીથી સ્પેસ આપીશું. પછી લાસ્ટ નેમ કોલમ એડ કરીશું. અને આ એનું નામ ડાયનેમિક ડિસ્પ્લે કરવા માટેના ફિલ્ડ હતા. હવે એમાં એડ્રેસ લાઇન 1 જે અહીંયા આપણે ડાયનેમિક કરીશું તો એડ્રેસ લાઇન 1 એડ કરીશું. અહીંયા એડ્રેસ લાઇન 2 એડ કરીશું. અને છેલ્લે સિટી અને પિનકોડને પણ ડાયનેમિક કરીશું. એવી રીતે આપણે એનું એડ્રેસ ડાયનેમિકલી રીતે બનાવી શકીશું. તો આ ડાયનેમિક ફિલ્ડ આપણે એડ કરી દીધા છે. હવે જ્યારે એનું રિઝલ્ટ શો કરવું હોય કે કેવી રીતે દેખાશે, કોઈ ફોર્મેટમાં ચેન્જ કરવું હોય તો એકવાર પ્રિવ્યૂ રિઝલ્ટ્સ ઉપર ક્લિક કરવાથી આપણે એનું ફોર્મેટ ચેક કરી શકીશું અને
ફરીથી પ્રિવ્યૂ રિઝલ્ટ પર ક્લિક કરવાથી એને ટોગલ કરી શકીશું. જ્યારે છેલ્લે દરેક ફિલ્ડ એડ થઈ જાય પછી એને ફાઇનલ ડોક્યુમેન્ટમાં કન્સિડર કરવા માટે, મલ્ટિપલ ડોક્યુમેન્ટ ક્રિએટ કરવા માટે આપણે ફિનિશ એન્ડ મર્જ પર ક્લિક કરીશું. એમાં એડિટ ઇન્ડિવિઝ્યુઅલ ડોક્યુમેન્ટ્સ આપણને જેટલા ડેટાબેઝમાં કોન્ટેક્ટ્સ હશે એટલા દરેકના અલગ અલગ ઇન્વિટેશન કાર્ડ જનરેટ થઈને આપણને દેખાશે. એમાં મર્જ રેકોર્ડ્સમાં ઓલ સિલેક્ટ કરી અને ઓકે પર ક્લિક કરતાં જે અલગ અલગ કોન્ટેક્ટ્સ આપણને જે ડેટાબેઝમાં હતા એ પ્રમાણે એ કોન્ટેક્ટ્સના દરેકના અલગ અલગ ઇન્વિટેશન કાર્ડ જનરેટ થઈને આપણે એને ડાયરેક્ટલી પ્રિન્ટ પણ કરી શકીશું અને એઝ અ ડોક્યુમેન્ટ તરીકે સેવ પણ કરી શકીશું. તો આવી રીતે આપણે પ્રેક્ટિકલ જોયા પ્રમાણે એક જ ઇન્વિટેશન કાર્ડ સેમ ફોર્મેટ બધાને અલગ અલગ કેવી રીતે મોકલી શકાય છે એ આપણે જોયું. હવે આ જ વસ્તુ મેલ મર્જ અલગ અલગ વસ્તુઓ પર એપ્લાય કરી શકાય છે. સપોઝ કોઈ કંપનીમાં કોઈ સેમ મેસેજ બધા એમ્પ્લોયીને ફોરવર્ડ કરવો હોય પણ એમાં એનું નામ અથવા બીજી કોઈ આઇટમ જો એમાં ડાયનેમિક રાખવી હોય તો પણ આ રીતે મેલ મર્જનો ઉપયોગ કરીને દરેકને ઈમેલ પણ મોકલી શકાય છે. તો આપણે આ પ્રેક્ટિકલ મેલ મર્જ વિશે બધાને સંપૂર્ણ માહિતી મળી હશે. આપ સૌનો આભાર.